જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો ભાઈ આપણે ખાટુમાં પહોંચી ગયા અને કાલ રાતે ભાઈ થોડુંક પહોંચવા મોડું થઈ ગયું હતું. તો હવે આપણે ખાટુ મંદિરમાં જઈને દર્શન કરશી. અને ભાઈ કાલ રાતની પબ્લિક જોતો તો એવું લાગે કે ભાઈ 2-3 કલાકમાં આપણો વારો આવે એમ નથી લાગતું ભાઈ, કેમ કે ટ્રાફિક જ એવડી છે મંદિરમાં. કાલ રાતના હાલીને જવાવાળા, બહારનું પબ્લિક એટલું આવવાવાળું, ગાડીઓવાળું, ને એકેય હોટલ નથી. તો આપણે ભાઈ રાતે પાછા હાઈવે ઉપર આવી ગયા હોટલે. અહીંયા એક હાઈવે ઉપર એક હોટલ હતી, ત્યાં મળી ગઈ, ત્યાં આપણે રોકાણા છીએ. હવે આપણે જઈએ મંદિર તરફ. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો ભાઈ આજે આપણે જશે સાવરિયા શેઠના દર્શન કરવા. આપણે અહીંયા ભાઈ ચિત્તોડગઢ પાસે કાલ રાતે પહોંચ્યા હતા. જેમ કે તમે કાલના વિડીયો હું જોયું હોય તો કે ભાઈ આપણે કાલે અહીંયા ચિત્તોડગઢ પાસે રોકાઈ ગયા હતા. હવે આપણે આજે જશે સાવરિયા શેઠ. કાલે ખાટુ શ્યામના દર્શન કર્યા. અહીંયા તો ભાઈ ટ્રાફિક હતી બરાબર, આમ ટૂંકમાં માપે મેળે હતી, વાળંધો નહોતો આવે એમ. હવે જોઈએ આજે સાવરિયા શેઠમાં કેવી ટ્રાફિક હશે, કેમ કે ત્યાં ટ્રાફિક દર વખતે બહુ વધારે ને વધારે જોઈ. હવે આપણે ઠેલા ભરી, જેડીભાઈ ઠેલા ભરે મેલે બધું. હા જેડીભાઈ, ગાજ્યું બનાવવું હે શું બનાવ બેવાનું કરવું હે? જેડીભાઈએ ભાઈ ગાડીમાં હે ને આમ ગાદલું ને બધું નાખી દીધું હે કે રાતે ક્યાંય હોટલ ના મળે તો કે અહીંયા હુવા થાય કે. હવે એક આપણે બહારનો નજારો જોઈ લઈએ, તમને પાછળનું દેખાડું ખાલી 1 જ મિનિટ. જીગા ભાઈ હજી સાવરિયા સાઈડ 2 કિલોમીટર હે ને ટ્રાફિક થઈ ગયો જામ. જોઈએ હવે ક્યારે પહોંચી. કેવો લાગે ટ્રાફિક જીગીભાઈ? એવું ના પડે સારું બીજું તો હાલી હાલવાનો જ નહીં થાય, ગાડી ચેટ લાગી વહી જાય. ત્યાં હવે જોઈએ પબ્લિક કેવી ધક્કા મૂકી કરે છે. આમ ટ્રાફિક જો આમ ગાડીઓને થપ્પા પડ્યા. હજી 2 કિલોમીટરની વાર હે, જોતા જઈએ. હા ભાઈ કેરો ના કેટલી બધી ગાડીઓ છે. આપણી ગાડી ક્યાં? બીજી ક્યાં જાય ભાઈ ની? આપણી પાછળ જ છે જઈતા તો એ ઉભો છે શાંતિથી. હા રાડે ને કે આગળ હાલ દીપા બારે બેઠો એ ટ્રાફિક જામ થઈ ગયો હરકી રીતનો હરવાઈ ગયો એ. હવે આપણે પહોંચી ગઈ. હમણાં જ આપણે સાવરિયા શેઠના દર્શન કરશી. બધા જોતા રહેજો વિડીયોમાં. સાવરિયા શેઠ ભાઈ પહોંચી ગયા. જોકે આજે તો ભાઈ 2 કિલોમીટર બહાર જ ગાડીઓ બધાને રખાવી દીધી છે. આ પાર્કિંગમાં છે ગાડીઓના ભાઈ થપ્પા છે. હવે જોઈએ 2 કિલોમીટર લગી આપણે હાલીને જાય. ભાઈ હવે રિક્ષા મળી કે હાલીને જવું જોઈએ? લગભગ તો કીએ રિક્ષા મળી જશે. આપણે જઈએ હવે હાલીને. બોલ સાવરિયા શેઠ કી જય. મંદિરમાં જોઈ લ્યો, નીચે પાણીના પાઉન્ડ સિવાય ગંદકી વાળો કીધું કાંઈ નથી. જેને છે તેથી પાછળ એટલી લે ને વહેલા. આજ તો બહુ ટ્રાફિક છે અને વરસાદ ચાલુ થયો હોય અત્યારે. સાવરિયા શેઠમાં બધા ભાગ્યા છે, ધક્કા મૂકી ના કરે તો સારું હોય.
સારું એ રૂ ફિક્રે સ્વિમિંગ પુલ ઓલી બાજુ હે ને આ બે બાજુ એમાં મજા મજા છે ને હવે તો એમ બી ને નીચે મને હલાવી દો આ પાડી નાખી તો પાડી હવે મારી બારી તો ચાલુ ના ડૂબે કોઈ ન ડૂબે મને તો મને પારવાની ટ્રાય કરે પોતે પડી જઈએ ક્યાં રાતે તો વરસાદ જ આવ્યો બીજું કઈ ને આવ્યું એટલે આખી આમ મજા શું કે આમ મજા જે કરવાની હતી બધી આમ બગડી ગઈ હવે આપણે જોઈએ હવે ટાઈમ તો હે નહીં હવે જોઈએ હવે લગભગ ડાયરેક્ટ સીધું તો રાજકોટ જ નીકળવાનું છે બાકી તો હવે આમ જોઉં રૂમમાં અત્યારે ઢૂકતા હતા ઈંડા થઈ ગઈ હાઈ ક્લાસ હવે અહીંયા નાસ્તો કરી ને જોઈએ હવે એટલે ફક્ત ક્યાંય પ્લાનિંગ નથી છતાંય ક્યાંયનું પ્લાનિંગ થાય તો વાત અલગ છે પણ આપણે આમાં ડાયરેક્ટ સીધા નકાર તો રાજકોટ નીકળી જાવ કેમ કે હવે દુકાનનું કામ ધંધા થઈ ગયા ચાલુ બરાબર સવારના નાસ્તામાં અહીંયા કંઈક જુદું જુદું વેરાયટી છે હજી તો ઘણી વેરાયટી ભાઈ આપણે આમ નાસ્તો ફૂલ આમ કાકા જીકી બોલાવી દેવાની છે દહીં ને સલાડ ને પછી પાવા બટેકા ના દ્વારા રહી હતી હવે ઉદયપુર થઈ હવે જોઈએ ના દ્વારા ટ્રાફિક બહુ હોય બધા કીએ છે હોય હવે મજા આવતા આવશે પાછળથી જો આપણે બીજી ગાડી આવે ને સનરૂફ માટે નીકળી છે હાલો ભાઈ આપણે જઈ ભરે જઈ ભાઈ ખોટા પાછા એમ ટનલ જો દે દીગા તેવા ચીરા તું માહી બારે ઉભો કે તેરા નીરા તે